Highlight Gujarat News. ખાતરનો સંતુલિત ઉપયોગ જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે ખાતરનો યોગ્ય અને સંતુલિત ઉપયોગ કેવી રીતે કરવો તેની સમજણ આપવામાં આવી. યુરિયા અને ડીએપીના વૈકલ્પિક ખાતરો બજારમાં ઉપલબ્ધ યુરિયા અને ડીએપીના અન્ય અસરકારક વિકલ્પો વિશે ખેડૂતોને માહિતગાર કરાયા, જેથી ખેતી ખર્ચમાં ઘટાડો કરી શકાય. કૃષિ પ્રગતિ એપ આ ડિજિટલ એપના વિવિધ લાભો અને ખેડૂતો તેનો રોજિંદી ખેતીમાં કેવી રીતે ઉપયોગ કરી શકે તે અંગે માર્ગદર્શન અપાયું હતું. ખેડૂત નોંધણી પ્રક્રિયા, સરકારી યોજનાઓ અને સહાયનો સીધો લાભ મેળવવા માટે જરૂરી ખેડૂત નોંધણીની પ્રક્રિયા સરળ ભાષામાં સમજાવવામાં આવી હતી. નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આ તાલીમ શિબિરમાં કૃષિ વિભાગ અને વિવિધ સંસ્થાઓના તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતોના પ્રશ્નોના ઉત્તરો આપ્યા હતા. કિમ્પલ દેત્રોજા, ગ્રામ સેવક, કૃષિ વિભાગ, અંકિત માડમ, ગ્રામ સેવક, કૃષિ વિભાગ, હર્ષદીપસિંહ રાણા, ગ્રામ સેવક, કૃષિ વિભાગ, હાર્દિક આદ્રોજા, ડિસ્ટ્રિક્ટ ઓફિસર, ક્રિબકો, ધર્મસિંહ વાલા, ડિસ્ટ્રિક્ટ લેવલ કોર્ડિનેટર, જીએસએફસી, ડોક્ટર અવિનાશ બોચાલિયા, વૈજ્ઞાનિક, કાઝરી, કુકમા. કૃષિ નિષ્ણાતોએ ખેડૂતોને આવો, શીખો, પ્રગતિ કરોના સૂત્ર સાથે સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા અને વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવા અપીલ કરી હતી. સમગ્ર કાર્યક્રમ ખેડૂતો માટે ખૂબ જ પ્રેરણાદાયી અને માહિતીસભર રહ્યો હતો. Highlight Gujarat News.